નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। જો અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફરવાલાયક સ્થળોનો સુંદર વિકાસ થઈ રહ્યો છે। સર્કલોમાં આકર્ષક કલાકૃતિઓના સ્કલ્પચર બનાવીને મૂકવામાં આવ્યા છે। આવો જ એક પ્રયાસ બોરતળાવ પાસેની કૈલાસ વાટિકામાં પણ થયો છે। ત્યાં મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ વંડર પાર્ક બનાવવામાં આવ્યો છે, જેમાં વેસ્ટમાં આવેલી પ્લાસ્ટિકની બોટલોનો સુંદર કલાકૃતિ બનાવવામાં ઉપયોગ થયો છે। જોઈએ એક ઝલક વેસ્ટ ટુ વંડર પાર્કની। કૈલાસ વાટિકા બોરતળાવમાં પ્રવેશ થઈએ એટલે તમારી નજર સામે સુંદર પ્રવેશ દ્વાર દ્રષ્ટિગોચર થાય છે। આકર્ષક પ્રવેશ દ્વારની સામે ભગવાન શિવની સુંદર મૂર્તિ મૂકવામાં આવી છે। પ્રવેશ દ્વારથી બહારની તરફનું દ્રશ્ય પણ તમે સુંદર રીતે નિહાળી શકો છો। મહાનગરપાલિકા દ્વારા એક તકતી મૂકવામાં આવી છે, જેમાં આ કૈલાસ વાટિકા રિનોવેશન પછી ક્યારે ખુલ્લી મૂકવામાં આવી તેની નોંધ લખેલી છે। પ્રવેશ દ્વારની ડાબી બાજુ બનાવવામાં આવ્યો છે વેસ્ટ ટુ વંડર પાર્ક, જે તમે પસાર થાવ એટલે પ્લાસ્ટિકની બોટલોથી જોઈ શકાય છે। આ છે ભગવાન શિવની મૂર્તિ અને બાજુની દિવાલ પર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વેસ્ટ ટુ વંડર પાર્ક એવું લખેલું છે, જેનું બીજું નામ ઇકોબ્રિક્સ પાર્ક પણ આપવામાં આવ્યું છે। આ બંને શીર્ષકની વચ્ચેથી જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી તમે એ પાર્કમાં દાખલ થઈ શકશો। તમે પ્રવેશ દ્વારમાં પણ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જોઈ શકો છો। બાંધકામમાં જેમ ઈંટોનો ઉપયોગ થાય છે એમ આ પાર્કમાં ઈંટોની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બોટલની અંદર પણ પ્લાસ્ટિકની થેલીઓ ભરી અને વાપરવામાં આવી છે। એટલે કે જે પ્લાસ્ટિક સળગાવીએ તો પણ પ્રદૂષણ થાય અને ગમે ત્યાં ફેંકીએ તો પણ એ નષ્ટ થતું નથી અને પ્રદૂષણમાં વધારો કરે છે। એ પ્લાસ્ટિકની બોટલોનો સદુપયોગ કરવામાં આવ્યો છે અહીંના પાર્કમાં। આ પાર્કમાં વૃક્ષો માટેના ક્યારાઓમાં અને બેસવા માટેના ઓટલાઓ બનાવ્યા છે। બધામાં ઈંટોની જગ્યાએ પ્લાસ્ટિકની કોથળીઓ ભરેલી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। લોખંડમાંથી જીરાફની આકૃતિ બનાવીને મૂકવામાં આવી છે। નકામા વાહનના ટાયરનો ઉપયોગ કરી અને વિવિધ પ્રાણીઓના આકારો બનાવવામાં આવ્યા છે। અહીં લોખંડમાંથી હરણ બનાવીને મૂકવામાં આવ્યું છે। એ સિવાય ટાયરનો ઉપયોગ કરી અને સસલાનો આકાર બનાવીને મૂકવામાં આવ્યો છે, જે બાળકોનો અતિ પ્રિય છે। લોખંડના સળિયાનો ઉપયોગ કરી અને ઉડતા વાણિયા કીટકનો આકાર બનાવીને મૂકવામાં આવ્યો છે। હરિયાળી અને વૃક્ષોની વચ્ચે આવો સરસ વેસ્ટ વંડર પાર્ક રવિવારની રજામાં બાળકોને મજા કરાવે એવો છે। પ્રાણીઓના આકારો પર બેસી અને બાળકો રમવાનો આનંદ લઈ રહે છે। હમણાં જ વેસ્ટ વંડર પાર્ક બનેલો હોય, ઘણા લોકોને હજુ આ પાર્ક વિશે માહિતી નથી। જો તમે પણ આ પાર્કની મુલાકાત ના લીધી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો। કૈલાસ વાટિકામાં ડાબી બાજુ પર બનેલો આ વેસ્ટ ટુ વંડર પાર્ક એકવાર મુલાકાત લેવા જેવો છે। કૈલાસ વાટિકામાં આગળ જોઈએ તો અલગ અલગ વિભાગમાં અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવી છે। હરિયાળી વચ્ચે બોરતળાવ પરથી આવતો ઠંડો આહલાદક પવન બાળકોને આનંદિત કરી દે છે। ઉનાળામાં ખાસ કરીને 5 વાગ્યા પછી આ કૈલાસ વાટિકામાં સહેલાણીઓ ઉમટી પડે છે। શનિ રવિની રજાઓ અને તહેવારની રજાઓમાં તો કાયમ અહીં ભીડ રહે છે। ઘટાદાર વૃક્ષો, હૈયા નાના વૃક્ષો, આ બધા જ પ્રકારના વૃક્ષો આ કૈલાસ વાટિકામાં આવેલા છે। સિંહની કલાત્મક કૃતિ પણ મૂકવામાં આવી છે। તમે જોઈ શકો છો હરિયાળી વચ્ચે રહેલા પાર્કને। પાર્કમાં વિવિધ રાઇડ્સ, હિંચકાઓ
ઊંચક નીચક અને ઉપર ચડવા અને ઉતરવાના વિવિધ લોખંડની રાઈડ બનાવીને મૂકવામાં આવી છે, જેમાં બાળકો રમવાનો આનંદ લઈ શકે છે. ભાગદોડ ભરી જિંદગી પછી વીકેન્ડ્સમાં પરિવાર સાથે, બાળકો સાથે આ પાર્કમાં સમય વિતાવવો એક યાદગાર ક્ષણ છે, લાહવો છે, અને આ લાહવો ભાવેણાવાસીઓએ લેવો જોઈએ. ભાવનગરના બીજા ખૂણે રહેતા લોકોને કદાચ કૈલાસ વાટિકાનો લાહવો લેવાનું બાકી હોય તો આ કૈલાસ વાટિકાની મુલાકાત લેવા જેવી ખરી. બોર તળાવમાંથી ઝરણાની જેમ આવતું પાણી અહીં એક ખાડામાં ભેગું થાય છે, જેમાં કમળ અને પોયણાના છોડવાઓ વેલાઓ ઉગેલા છે, જેમાં ચોમાસા અને શિયાળામાં કમળના ફૂલ ખીલે છે. અત્યારે પણ કોઈક ખીલેલા હોય તેવું જણાઈ આવે છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ગરમીથી ત્રસ્ત વાતાવરણમાં રહેતા હોય અહીં આવો તો તમને એકદમ ઠંડકનો અનુભવ થશે. બાજુમાં આવેલા બોર તળાવના પાણી પરથી વહેતો મંદ ઠંડો પવન અને હરિયા વૃક્ષો, બાજુમાં જ આવેલ વિક્ટોરિયા પાર્કમાંથી આવતો ઓક્સિજનયુક્ત પવન તમને જીવનના એક અલગ આનંદનો અનુભવ કરાવશે. તમને ઓક્સિજનથી ભરપૂર ઉત્સાહ ભરી દેશે. રજાઓનો સમય આવતો હોય, પરીક્ષાઓ પૂરી થઈ હોય, અહીં બાળકો ક્રિકેટ રમવાનો આનંદ લઈ રહ્યા છે. પશ્ચિમ ભાવનગરના લોકો એટલે કે ગઢેચી વડલાથી ચિત્રા સુધીના વિસ્તારના લોકોનું તો ફરવાનું ફેવરિટ સ્થળ છે આ. અહીંથી ઉપર જવાના રસ્તે હોડી જેવો આકાર બનાવીને મૂકવામાં આવ્યો છે, જે પણ બાળકોને અતિ પ્રિય છે. ઉપર આવેલ સ્થાપનાથ મહાદેવ સુધી જવા માટે જે પુલ જેવો રસ્તો બનાવ્યો છે તેને હોડી જેવા શેપનો આકાર આપેલો છે, અને તેના કારણે તે અહીંની સુંદરતામાં વધારો કરે છે. અને એ હોડી અને બોર તળાવનો છલકાઈને આવતું પાણી, જે રસ્તો છે એ વચ્ચેના ભાગમાં જ્યારે પાણી ના હોય ત્યારે યુવકો અને બાળકો તે જગ્યાનો ઉપયોગ ક્રિકેટ રમવા માટે કરે છે. અહીંથી પગથિયા ચડીને ઉપર જઈએ એટલે સ્થાપનાથ મહાદેવનું મંદિર અને તેની આસપાસ બેસવાની જગ્યા અને થોડી જગ્યામાં બાળકોને રમવા માટેના 1-2 હિંચકા લસરપટ્ટી મૂકેલા છે. આ રીતનું છે સ્થાપનાથ મહાદેવનું મંદિર અને તેની અંદર રહેલા મહાદેવ. અહીંથી તમે ભાવનગરનો ઘણો મોટો વિસ્તાર જોઈ શકશો. ઊંચાઈ પર આવેલું હોય અહીં આહલાદક પવન 12 માસ આવે છે, અને એટલા માટે જ હરવા ફરવાના શોખીનો અહીં આવતા રહે છે. કુદરતી વાતાવરણ એટલું અદ્ભુત છે કે અહીં ગરમીનો સહેજ પણ અનુભવ થતો નથી. બાજુમાં આવેલો વિક્ટોરિયા પાર્ક અને બોરતામાં રહેલું ભરપૂર પાણી વાતાવરણને ઠંડુ રાખે છે, અને અહીંથી શહેરનો મોટો ભાગનો વિસ્તાર જોઈ શકાતો હોય. સહેલાણીઓ સવાર સાંજ અહીં આવતા હોય છે. ગૌરીશંકર સરોવરનું એક્સટેન્શન 1941માં થયેલ છે. નામદાર હજૂર શ્રીના ઠરાવ મુજબ મ્યુનિસિપાલિટીને સોંપાયેલ છે. આ બધી નોંધ તમે અહીં લગાડવામાં આવેલી તકતીમાં જોઈ શકો છો. 1958ની સાલમાં આ તૈયાર થયેલું ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવ, જેની પ્રેરણાથી બનાવવામાં આવેલ તે દીવાનની એટલે કે ગૌરીશંકર ઓઝાની મૂર્તિ પણ અહીં મૂકવામાં આવી છે. બાજુમાં આવેલો છે મહારાજાનો બંગલો.
કહેવાય છે કે આ બંગલો મહારાજાએ ગ્રીષ્મકાલીન નિવાસ માટે બનાવેલો અને ટાપુ પર પણ ગ્રીષ્મકાલીન નિવાસ માટે રહેઠાણ ઊભું કરવામાં આવેલ હતું. રાજા મહારાજાઓના સમયના ઇજનેરોની બાંધકામનો ઉત્કૃષ્ટ નમૂનો આટલા વર્ષો પછી પણ અડીખમ ઊભો છે એ તેમની કલા સૂઝનો, કલાત્મકતાનો, તકનીકી જ્ઞાનનો અને ઈમાનદારીપૂર્વક કરેલ કામનો પુરાવો છે. આજના સમયમાં જ્યારે 10 વર્ષ પણ રસ્તાઓ પુલો ટકતા નથી ત્યારે વર્ષોથી ઊભેલો આ મહેલ તેની બાંધકામની મજબૂતાઈની સાક્ષી પૂરે છે. બોર તળાવના પાણી પર પક્ષીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે અને તેના પરથી આવતો પવન એકદમ આહલાદક છે. આ બંગલો જે મહારાજા શિવભદ્રસિંહજીનો હતો, તાજેતરમાં શિવભદ્રસિંહજીનું થોડા સમય પહેલાં અવસાન થયેલ છે, એટલે રાજવી પરિવાર તેની રખેવાળી કરી રહ્યો છે. પ્રજાવત્સલ મહારાજાએ ભાવેના વાસીઓને આપેલી અમૂલ્ય ભેટ એટલે કે બોર તળાવ ભાવેના વાસીઓને પીવાનું પાણી જ નથી પૂરું પાડતું, પરંતુ ભાવેનાના પર્યાવરણને પણ બચાવવામાં ખાસ ભૂમિકા ભજવે છે. તો આપણે આ બોર તળાવનું જતન કરવું જોઈએ.